રેલનગર વિસ્તારમાં 4 વર્ષના બાળકને ટ્યુશન ક્લાસમાં ગરમ તાવીથો ડામ આપવામાં આવ્યો હોવાના આક્ષેપ બાદ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. બાળકના વાલીએ પ્રનગર પોલીસ મથકે શિક્ષિકા સામે ફરિયાદ નોંધાવી છે. જોકે હવે આ સમગ્ર મામલે આરોપી તરીકે નામ સામે આવેલ ટ્યુશન ક્લાસ સંચાલિકા નિરાલીબેન વાઘેલાએ પણ મીડિયા સમક્ષ આવીને પોતાનો પક્ષ રજૂ કર્યો છે. શિક્ષિકાનું કહેવું છે કે તેમના પર લગાવવામાં આવેલા તમામ આક્ષેપો પાયાવિહોણા અને ખોટા છે. આ તકે વાત કરીએ તો ગત રાત્રિના રોજ રાજકોટ પોલીસ વિભાગના પ્રનગર પોલીસ મથકે રેલનગર વિસ્તારમાં એક પર્સનલ ટ્યુશન કરાવતા નિરાલીબેન વાઘેલા વિરુદ્ધ વિશાલભાઈ યાદવ નામના એક બાળકના વાલી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં શિક્ષિકા દ્વારા તેના 4 વર્ષના બાળકને તોફાન નહીં કરવા અને લેશન સરખું કરવા જેવી નજીવી બાબતે પગના ભાગે તાવથી ડામ આપવામાં આવ્યો હતો. તેની ફરિયાદ નોંધાયેલ હતી. આ ભોગ બનનાર બાળકના કાકા દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા શિક્ષિકા વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરીને કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી. નિરાલીબેન, શું આખી ઘટના ઘટી છે કે વિદ્યાર્થીને તમે ડામ આપ્યા એવી ફરિયાદ થઈ છે? તો મેં ડામ આપ્યો નથી છોકરાને, બરાબર. એના વાલી ખોટે ખોટી મારા આક્ષેપ મૂકે છે. એ છોકરાને મશીન લાગેલું છે, મશીનની બાજુ બેઠો મશીન લાગેલું. 2 દિવસ પહેલા મેં વાલીને ના પાડી કે તમારા સ્ટુડન્ટ આટલો તોફાની છે, મારા બીજા છોકરા પણ ડિસ્ટર્બ થાય છે, તો મારે એને રાખવો નથી ટ્યુશન. તો એના બા પાછા મને મૂકી ગયા 2 દિવસ પછી કે ના, તમારા છોકરાને રાખો ને રાખો, ગમે તે સજા કરો, મારા છોકરાને સુધારો. છોકરો અત્યારની ગતિ તોફાન કરે છે, બહુ ગારું બોલે છે ને બીજા છોકરાને મને ડિસ્ટર્બ કરે. બીજા છોકરા પણ એની સાથે ગારું બોલતા શીખે છે. આક્ષેપ કર્યો છે તમારી ઉપર કે ભાઈ આક્ષેપ કર્યો મને ખબર, કાલે જ મને કે કેસ નોંધાવો ઈ કે, બરાબર. મને કાંઈ વાંધો નહીં, હું આ કેસ નોંધાવું તને તારે. આપણે કઈ કર્યું નથી. તવી થયો તો ઠંડો ખાલી બીવડાવવા માટે છોકરાને ઠંડો તવી થોડાડ્યો તમે ને એ તવી તો મારી છોકરીને અડાડ્યો, બીજા છોકરાને અડાડ્યો હતો. તો એ છોકરો કોઈ તો કોઈ બોલે ને કે ના મને ગરમ લાગ્યું, હું દાજી ગયો અહીંયા, કે મને આમ થયું. કેટલા વર્ષથી ટ્યુશન કરો? કેટલા વિદ્યાર્થી તમારી પાસે? હું 8 વર્ષથી કરું છું, 8-10 વર્ષથી. કેટલા વિદ્યાર્થીઓ? 25-30 વિદ્યાર્થી છે મારી પાસે. અત્યારે 3-4 વાલી તો મારા ભેગા આવ્યા છે. એ વાલી કોઈ પણ તમે પૂછી લ્યો કે મેડમનો છોકરો કેવો છે, હું કેવી રીતે છોકરાને રાખું છું. બધા કારણ શું હતું આજે બધું બન્યું? એને બહેનની પાસે કાંઈ કારણ નથી. હવે એને થોડો કઈ રોષ હોય મારી પર કે ભાઈ આ ટ્યુશન કરાવે કેમ કરાવી લે એના વાલીનો કદાચ એમ. તો આ મારી મને આક્ષેપ મૂક્યો કે ભાઈ આ બંધ થઈ જાય બધું. મને કાલે એના કાકા આવીને કહી ગયા, ત્યાં ધમકી દઈ ગયા તમારે ટ્યુશન બંધ કરાવી દેશે કે એક પણ છોકરો કાલે તમારા ટ્યુશનમાં નહીં આવે. ત્યાં સુધી વાત કાકા મને ધમકી દઈને ગયા છે. મેં કાંઈ ફરિયાદ નથી કરી ભાઈ, કોઈ જાતની. અક્ષર સારા એ ભણતો જ નથી, આવડતું જ નથી કઈ. શું અક્ષર સારા કરે? એને કઈ આવડતું જ નથી, તો ઘૂંટે જ છે. કોને ખ બરાબર, કોને ખા ઘૂંટે અક્ષર હું હારા થવાના? હું કઈ એને લખતા જ નથી આવતું, અક્ષર સારા શું કરવાના હોય? બોલો તમે કયો મને. હોય તો એ આપણે કહી દઈ શકીએ છીએ, બરાબર. આજે મારી છોકરી તોફાન કરતી હોય તો હું કહું કે તમે ગમે સજા કરજો, હું છું, બરાબર. એ મારી છોકરીને લાઇટર દેખાડે છે કે હું બીવડાવું છું, તો બીવડાવે તો એમાં કોઈ ગુનો નથી. અને મારી છોકરી આજ 5 વર્ષથી જાય છે ટ્યુશનની પાસે, મને કોઈ ફરિયાદ નથી એમની પ્રત્યે. અને મને વિશ્વાસ બી છે કે મારી છોકરીની સેફટી છે. મારી તો છોકરી મારી છોકરી સવારની શિફ્ટમાં જાય છે 9:30 થી 11:30 ને આ સાંજનો બનાવ છે. અને મને તો ખબર બી નહોતી, હું તો રેગ્યુલર ની ગોળે આજે મૂક જ ગઈ. તે ગયા પછી મને ખબર પડી કે આ બનાવ બન્યો છે એમ. જો હકીકત તો મને નથી ખબર, પણ મારી છોકરી સાથે કોઈ જેવું નથી.